પણ પતરાના શેડમાં ચાલતી વેદ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરાઈ। વેદ હોસ્પિટલને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। 19 ડિસેમ્બરે TV9 વેદ હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો। TV9ના અહેવાલ બાદ તંત્રએ આપ્યા હતા તપાસના આદેશ। तो विविध गैररीति અને બેદરકારીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની 15 હોસ્પિટલને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। સારવારમાં બેદરકારી, પીએમજેમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, સૌથી પહેલા તો એ જણાવજો કે વેદ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કઈ કઈ ગેરરીતિઓ સામે આવી છે જેના કારણે પીએમજેમાંથી હવે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। જિજ્ઞાસા, વેદ હોસ્પિટલ લાંબા સમયથી કાર્યરત હતી, પરંતુ જે શેડ નીચે હોસ્પિટલ છે તે લગભગ 2 વર્ષ કરતા પણ વધારે સમયથી કાર્યરત હતી। 2 વર્ષ પહેલા ખેડા જિલ્લાની અંદર એક સિરપકાંડ થયો હતો અને ત્યારે એક દર્દીનું પણ આ જ હોસ્પિટલની અંદર મૃત્યુ થયું હતું અને ત્યારે પણ આ જ સ્થિતિની અંદર આ હોસ્પિટલ કાર્યરત હતી। મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા અમદાવાદની અંદર ખ્યાતિકાંડ થયો। ખ્યાતિ હોસ્પિટલની જે ગંભીર બેદરકારીઓ બહાર આવી અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। સાથે સાથે TV9 દ્વારા પણ ખેડા જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં જે હોસ્પિટલો આજે પણ છે, કારણ કે આરોગ્ય વિભાગ માટે ખૂબ મહત્વની બાબત છે કે આજે પણ ઘણી બધી હોસ્પિટલોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। ફાયર સેફટીની કોઈ સુવિધાઓ નથી। આજની આ સ્થિતિની વાત કરું છું। 19 ડિસેમ્બરના રોજ TV9 ની ઉપર આપણે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પતરાના શેડ નીચે આ પ્રકારના એંગલથી જે સ્ટોરી કરી હતી, સ્ટોરીની અંદર જે વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા હતા, ખૂબ ગંભીર પ્રકારના વિઝ્યુઅલ હતા, કારણ કે પીએમજે યોજના અંતર્ગતની આ હોસ્પિટલ અને તેની અંદર જે ગંભીર પ્રકારની બેદરકારીઓ હતી તેનું ટીવીની ઉપર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થયા પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની અધિકારીઓને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય જિલ્લાના આરોગ્ય વિભાગની, કારણ કે પતરાના શેડ નીચે હોસ્પિટલ હોવા છતાં પણ આરોગ્ય વિભાગ ગાંધીનગરની અંદર તે પ્રકારનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું કે વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મહેમદાવાદમાં કોઈ જ પ્રકારની બેદરકારી નથી અથવા નથી જણાઈ આવતી। આ પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈ પ્રકારની ત્યાં બેદરકારી નથી, પરંતુ ત્યાર પછી સતત TV9 ની ઉપર જે અહેવાલ પ્રસારિત થયા અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। જે SOP બનાવવામાં આવી, જે નીતિ નિયમો નવા બનાવવામાં આવ્યા, તેના જ આધારે પછી જે રિપોર્ટિંગ થયું તેની અંદર ગંભીર પ્રકારની બેદરકારીઓ વેદ હોસ્પિટલની હોવાનું સામે આવ્યું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 15 હોસ્પિટલોને પીએમજે યોજનામાંથી બાકાત કરવામાં આવી છે, જે સસ્પેન્ડ કરવામાં આવી છે। તેમાં ખેડા જિલ્લાની મહેમદાવાદની વેદ હોસ્પિટલ, પરંતુ મહત્વની બાબત એ છે કે વેદ હોસ્પિટલની ખેડા જિલ્લામાં ઘણી બધી બ્રાન્ચીસ છે। અમદાવાદની અંદર વટવામાં, મણિનગરમાં બ્રાન્ચીસ છે। ખેડા જિલ્લામાં લગભગ 6 કરતા વધારે જગ્યાએ તેની હોસ્પિટલો કાર્યરત છે। આ તમામ જગ્યાએ જે પીએમજે યોજનાનો લાભ મળતો હશે તે બંધ થઈ ગયો છે, સસ્પેન્ડ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા હવે જે ફાયર સેફટીને લઈને શું ખૂબ ગંભીર પ્રકારનો સંવેદનશીલ ઇસ્યુ છે તેની ઉપર ક્યારે કામ કરવામાં આવશે તે રાજ્ય સરકારને પણ એક પ્રશ્ન છે, કારણ કે આજે પણ ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં ઘણી બધી હોસ્પિટલો એ પ્રકારે જોવા મળી રહી છે કે જ્યાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, પરંતુ 19 ડિસેમ્બરના TV9 ની ઉપર જે પતરાના શેડ નીચેનો અહેવાલ પ્રસારિત થયો અને તેની ચોક્કસ ઇમ્પેક્ટ આવી છે અને જે ગંભીર પ્રકારની ડોક્ટરની બેદરકારી હતી, હોસ્પિટલ કેમ્પસમાં બેદરકારીઓ જોવા મળી હતી, પતરાના શેડ હતા, તેને જ લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જી ધર્મેન્દ્ર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આટલા સમયથી હોસ્પિટલ ચાલતી હતી, ઘણી બધી બેદરકારીઓ છે, કોઈના ધ્યાને ના આવી, TV9 અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ એની અસર જોવા મળી, હાલ સસ્પેન્ડ કરી દેવાય છે પીએમજેમાંથી, પણ જે સંચાલકો છે એ સંચાલકો વિરુદ્ધ હવે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। જિજ્ઞાસા, ધ્યાને તો બધા લોકોને આવતું હોય છે, અધિકારીઓને ધ્યાને આવતું હોય છે, અધિકારીઓને તમામ પ્રકારની માહિતી હોય જ છે, કારણ કે તમારે એક સામાન્ય હોસ્પિટલ ચાલુ કરવી હોય તો તમારે કેટલા બધા લાયસન્સ લેવાની જરૂર પડતી હોય છે, 35 કરતા વધારે જુદા જુદા પ્રકારની મંજૂરીઓ લેવી પડતી હોય છે। સરકારી વિભાગ દ્વારા જે આ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે તો કઈ રીતે આ મંજૂરી આપવામાં આવતી હતી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે ડોક્ટરો છે, જે દુકાનો ચલાવી રહ્યા છે,
જે રીતે પતરાના શેડ નીચે હોસ્પિટલો કાર્યરત કરીને દર્દીઓને કે અમે પીએમજે ની અંદર ખૂબ ઓછા ભાવે સર્વિસ આપીએ છીએ, સેવાઓનો લાભ આપીએ છીએ, કાંઈ સેવાનો લાભ નથી. જો કોઈ ત્યાં ઘટના બને તો જવાબદાર કોણ? આટલી ગંભીર પ્રકારની બેદરકારી હોવા છતાં પણ ડોક્ટર વૈભવ પટેલ કે જે તેનો માલિક છે તેના દ્વારા પણ જે નિવેદનો કરવામાં આવ્યા હતા કે મીડિયા દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. અરે ભાઈ, તમને અમારે ક્યાં હેરાન કરવાની જરૂર છે? તમે પતરાના શેડ નીચે હોસ્પિટલ ચલાવો છો. અમે જે સત્ય છે તે જ માત્ર બતાવીએ છીએ અને અમારું કામ જ છે તે છે અમે સત્ય બતાવ્યું અને તેના જ કારણે તેના પગ નીચે રેલો આવી ગયો. સ્થાનિક અધિકારીઓની પણ ગંભીર બેદરકારી છે, કારણ કે મહેમદાવાદ તાલુકા આરોગ્ય અધિકારીની બેદરકારી, કારણ કે TV9 ની ઉપર જ્યારે અહેવાલ પ્રસારિત થયો ત્યાર પછી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારમાં ખૂબ ખોટું નિવેદન આપવામાં આવ્યું હતું. ખોટા પ્રકારના જે નિર્ણયો છે તે પ્રકારના બતાવવામાં આવ્યા હતા કે તમામ પ્રકારની સુવિધાઓ છે. કયા પ્રકારની કાર્યવાહી જિજ્ઞાસા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તે પ્રશ્ન છે. રાજ્ય સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં ખબર પડશે. જિજ્ઞાસા. બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે TV9ના અહેવાલની આધારદાર અસર જોવા મળી છે, 19 ડિસેમ્બરે TV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ હવે વિગતો છે કે હોસ્પિટલને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.